નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ. અને આજે આપણે અમરેલી પાસે ઊભા છીએ. આજે એક આપણે રોડ અકસ્માત થાય છે. બાઇકથી આખો માણસોનો જીવ જાય છે. શેના લીધે થાય છે? પરફેક્ટ ડ્રાઇવિંગને લીધે જાય છે કે પછી કાંઈ બીજા વિકલ્પથી? તો હું તમને બતાવીશ. અને મુખ્ય હેતુ એ છે કે બાઇકમાં જે સાઇડ કાસ આપે છે તેનાથી આપણો જીવ બચે છે. એ હું 100% માન્ય કરું છું. તમે ન કરો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે સાઇડ કાસ લગાવજો. અને આજે આપણે અમરેલીની મેન રાજમાર્ગમાં થઈ આપણે જોઈએ અત્યારે કે કેટલી બાઇકોમાં સાઇડ કાસ હોય છે. ચાલો મિત્રો, વિડીયોને આગળ શેર કરજો, તમારા સગા સંબંધીને શેર કરજો, જેથી કરીને એમની પણ જાન બચી શકે. એક સાઇડ કાસ કેટલો આપણા માટે મહત્વનો છે. ચાલો હું તમને બતાવું. વિડીયો ચાલુ કરી કેટલા જણાની ગાડીઓમાં સાઇડ કાસ હોય છે આપ જોઈ છો. જો આપ જોઈ શકો છો, આ સાહેબે ઓવરટેક કરી. હા, લાઈવ બતાવો મિત્રો, લાઈવ જોઈ લો. ઓલા સાહેબ જો હમણાં વળશે નહીં, ઇન્ડિકેટર નહીં, કાંઈ નહીં. ગયા વાહેવાળા જો અધિકારી હતા, બંને અધિકારીની ગાડીઓ છે. આપ જોઈ શકો છો, લાઈવ તમને બતાવું છું મિત્રો. ગુડ, બંને ગુડ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. જોઈ શકો છો. મિત્રો તમે એક માર્કિંગ કરજો કે તમને લાઈવ બતાવું છું આમાં કેટલી બાઇકો છે જેને સાઇડ કાસ નથી. કોમેન્ટમાં જરૂર જણાવજો. આપ જોઈ શકો. જેને ખબર છે કે સાઇડ કાસથી આપણી જીવ બચી શકે છે એ લોકો સાઇડ કાસ રાખે છે. મિત્રો કોમેન્ટ કરજો કેટલી બાઇકમાં સાઇડ કાસ નથી રાખતા. એને અત્યારે નહીં ખબર પડે, જઈ પરિવારજનોની એની ખોટ પડશે ને ત્યારે એને જરૂર ખબર પડશે કે આ સાઇડ કાસ નહોતો ને મેં ટર્ન માર્યો ત્યારે અકસ્માત થઈ ગયો. આપ જોઈ શકો છે સાઇડ કાસ. મિત્રો સાઇડ કાસ આપણી એક સલામતી છે, સેફટી છે. સાઇડ કાસ અવશ્ય લગાવો, જેથી કરીને તમે તમારો પ્રાણ બચાવી શકો ને બીજાનું પણ બચાવી શકો. સાઇડ કાસ ખૂબ જ અગત્યનો છે મિત્રો. આપ જોઈ શકો છો, ગાડીઓ આવે જ રાખે છે, બાઇકો જ આવે છે. જો તો ખરાબ સાઇડ કાસ તો તે જ નહીં યાર. હવે આ કંપનીવાળા તો આને દીધો જ નથી. હું આ ઈ બાઇક છે. વાહ સાહેબ વાહ. આ બધાને બિરદાવો, જેને સાઇડ કાસ નથી એને બિરદાવો યાર. અને મુબારક કહી ગયો.
મિત્રો સાઇડ કાસ્ટ લગાડવાથી કંઈ તમારી ઘરે આરટીઓનું મેમો નહીં આવે. તમે લગાડો પ્લીઝ યાર, મારી રિક્વેસ્ટ છે યાર. તમારા ઘર પરિવાર માટે તમે ખૂબ જ એક અગત્યના વ્યક્તિ છો, વ્યવહારિક વ્યક્તિ છો અને તમે જિમ્મેદાર છો. તમારો પરિવાર તમારા થકી જ ખુશ છે અને તમારી સલામતી એ સાઇડ કાસ્ટ છે. જોઈ શકો. આજનું આપણે એક જ અભિયાન છે કે સાઇડ કાસ્ટ વગરની બાઇક ચલાવી એક તો કાનૂની એટલે કે આરટીઓ તરફથી જે કાંઈ હોય એનું તમારે મેમો પણ આવી શકે છે. જે સીસીટીવી કેમેરા હોય છે આપણે જે સર્કલ ઉપર, તો તમે મેમોના દંડદાર થઈ શકો છો. અને બીજું આ વિડીયોનો અભિયાન એક જ છે કે તમારો જીવ બચાવો, એ જ મારી ખુશી છે. આપ જોઈ શકો ડબલ સવારી માટે મોંઘી ગાડીઓ લ્યો છો, કંપનીવાળા સાઇડ કાસ્ટ આપે છે. હવે તો સીસીટીવી કેમેરા આવી ગયા છે. આમ જોઈ લો આ ભાઈ, આ જોખમ લઈને જાય છે, જુઓ તો ખરા. આ ત્રણેય મિત્રો આવે છે અને આપણે પૂછ્યું. નમસ્કાર મિત્રો, આપ ભણતા લાગો છો. મિત્રો એક સવાલ પૂછવો છે. આપણે જે બાઇક આવે ટુ વ્હીલ, એમાં સાઇડ કાસ્ટ કેટલો મહત્વનો છે? સાઇડ કાસ્ટ એટલો બધો મહત્વનો છે કારણ કે જ્યારે આપણે વળવું હોય ત્યારે બાજુમાં આવતી ગાડી, પાછળથી આવતી ગાડીને આપણે જોઈ શકવી જોઈએ તો એ ઉપયોગી થાય. એનાથી એક્સિડન્ટ થતું નથી, માણસનો જીવ બચે છે અને સુરક્ષા રહે છે. હા, બીજું કે આપણે તો જીવ જાય પણ પાછળવાળો જાય કે નહીં? હા, એનો બંનેનો જવાનો છે કારણ કે બંનેને દુર્ઘટના તો બંનેને બનવાની જ છે. દુર્ઘટના બની એટલે બધાને તો બેયને થવાનું છે નુકસાન, તો અકસ્માત બેયને થવાનું છે. થેન્ક યુ, તમે ખૂબ સરસ જવાબ આપ્યો. જય માતાજી. જય માતાજી. નમસ્તે સાહેબ, એક સવાલ પૂછો તમને. આપણે ગાડીમાં જે સાઇડ કાસ્ટ લગાવી એ શેના માટે હોય છે? એ આપણી સેફટી માટે. પાછળના વાહન કોઈ ઓવરટેક કરે તો આપણે અરીસામાં દેખાય અને ખાસ કરીને કોઈ એક્સિડન્ટ ના થાય એના માટે સાઈડ ગ્લાસ લગાવે. થેન્ક યુ સાહેબ. મિત્રો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. ને તમને લાઈવ બતાવું છું કે કંપનીવાળા ગાડી આપે છે આપણને, બાઇક આપે, ઈ બાઇક હોય કે કોઈ પણ સોલાર બાઇક હોય છે, એમાં સાઇડ કાસ્ટ એક ફરજિયાત છે. અને બીજું કે આ સાઇડ ઘોડી ચડાવવાનું ભૂલતા નહીં, તે પણ એક આપને માર્ગ અકસ્માત કરે છે. અરે સાહેબ તમે યાર એ નથી સાઇડ કાસ્ટ કે નથી ઇન્ડિકેટર. સાહેબ આવું હોય યાર, જોઈ લો તમારા ઘરવાળા પછી કે ઘરે કેમ નથી આવ્યા. આપ જોઈ શકો છો, લાઈવ બતાવું છું. તો કાકાએ ચશ્મા ચડાવ્યા છે ને સાઈડ કાસ્ટથી. મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ભાઈઓ ઓફિસ ટાઈમે તમે નીકળશો તો બધા અધિકારીઓની ગાડીઓમાં સાઇડ કાસ્ટ હશે. આ જે ભણેલ ગણેલ હશે ને એમને જ ખબર પડે.
પછી તો આપણે રમતા જોગી આયા નગર મેં, રમતા જોગી આયા નગર મેં, રમતા જોગી આયા નગર મેં, રમતા જોગી. જોઈ લે. ઓફિસ ટાઈમે તમે જોઈશો તો બધી અધિકારીઓની ગાડીઓમાં સાઈડ કા શીખે. ત્યારબાદ પછી આપણે તો જય સિયારામ. સાઇડ કાર આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. તે માત્ર આપણું મોઢું જોવા માટે નથી, પણ આપણો જીવ બચાવે એવું છે. જ્યારે પણ આપણે વળાંક લેવી ત્યારે સાઇડ કાચમાં જોઈને જ વળાંક લેવો. પાછળથી કઈ ગાડી આવે અને આપણને ઉડાડે એની કરતાં સારું છે કે આપણે સાઇડ ગ્લાસ ગાડીઓમાં નખાવી અને એનો ઉપયોગ કરવી. તે ખાલી આપણા મોઢા ધોવા માટે નથી. અને બીજું કે આપણે તો જીવ જાય તો પાછળવાળાનો પણ અકસ્માતમાં જીવ જાય કે નહીં? બંનેના જીવ જોખમમાં રહે. આ તો બંનેની સલામતી માટે એક સારો એક આ પ્રયોગને અભિયાન ચલાવશું. તો મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને મોટા ભાઈને પ્રમોશન કરાવજો. ભણે છે, ખૂબ સરસ વિચાર છે તમારો. તો આપણું ભારત આ રીતે આગળ વધશે જો બધાય સમજી જાય કે બાઇકની અંદર સાઇડ કાચ કંપનીવાળા એમને નથી આપતા, આપણી સલામતી માટે આપે છે. તો મિત્રો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરજો અને ચાલો મિત્રો મળીએ આગલા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જઈને જય સિયારામ.